ગુજરાત આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ જોવા મળી હતી। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર લગભગ વરસાદ પડ્યો હોય એવા અપડેટ સામે આવ્યા છે। મિત્રો સમાચાર પણ એવા મળી રહ્યા છે કે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર આજે દિવસ દરમિયાન એટલે કે સવારથી જ વહેલી સવારથી વરસાદ અને પવનની ગતિ છે એ ખૂબ જ જોવા મળી હતી। લગભગ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાનો એવા સમાચાર મળી રહ્યા હતા। તો આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેમજ આવનારા 24 કલાક માટે જે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। એક વાવાઝોડું પણ આવી રહ્યું છે। એ વાવાઝોડું ખાસ કરીને ગુજરાત રાજ્યને અસર કરશે કે શું, આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મેળવશું। તો મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર લગભગ 23 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે એવા સમાચાર મળી રહ્યા છે। પરંતુ આ જે પવનની ગતિ છે એ કોના કારણે વધી છે? તો મિત્રો શક્તિ નામનું વાવાઝોડું પણ ગુજરાત રાજ્યના જે દરિયાઈ પટ્ટી છે એ પટ્ટી તરફ આવતું જણાઈ રહ્યું છે। તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે જે દક્ષિણી ભારતના વિસ્તારો હતા, ખાસ કરીને મુંબઈ અને ગોવા લાગુના જે દરિયાઈ પટ્ટી હતી એ દરિયાઈ વિસ્તારથી જે અરબી સમુદ્રમાં અરબી સમુદ્રની અંદર જ એટલે કે સમુદ્રની અંદર દરિયાની અંદર જ આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું હતું। અને એ વાવાઝોડાની જે ગતિ હતી એ લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી, પરંતુ એની અંદર વધારો થયો છે। અત્યારે મિત્રો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ વાવાઝોડું ગતિ કરી રહ્યું છે અને આવનારા 2 થી 3 દિવસ પણ ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે રહી શકે છે। કારણ કે મિત્રો આજે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદીય સિસ્ટમ જોવા મળી હતી અને વરસાદ પણ સારામાં સારો પડ્યો છે। અમુક વિસ્તારોમાં તો વાવણી લાયક પણ વરસાદ પડી ગયો છે। તો આજે રાત્રિ દરમિયાન વરસાદ કયા વિસ્તારોની અંદર પડશે તેમજ આવનારા 24 કલાક અને 48 કલાક માટે જે એક હવામાન વિભાગ અને IMD રિપોર્ટ દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહીઓના ભાગરૂપે પણ જોઈએ। અને વાદળછાયું વાતાવરણ અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે। તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો એ પ્રમાણે લગભગ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે એ વાદળછાયું વાતાવરણ આજ રાત્રિ દરમિયાન રહેવાનું છે। એમાં ખાસ કરીને જે દરિયાઈ પટ્ટી છે એમાં વેરાવળ અને સોમનાથ તેમજ ઓખાથી લઈ ભાવનગર સુધીના જે દરિયાઈ પટ્ટી છે દરિયાઈ વિસ્તાર છે એ દરિયાઈ વિસ્તારની અંદર વાવાઝોડાની અસર છે એ થઈ શકે, પરંતુ અત્યારે કઈ રીતના વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમજ આ વાવાઝોડાની ગતિ છે એ કઈ દિશા તરફ આગળ વધી રહી છે એ પણ આજના વિડીયોમાં જાણીશું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો। કારણ કે આખા ચોમાસા દરમિયાન એટલે કે ચોમાસાની સિઝન દરમિયાન મિત્રો જે પણ વરસાદની અપડેટ આવતી હશે અને વરસાદને લગતા જે પણ અપડેટ અને સમાચાર આવતા હશે, વાવાઝોડાને લગતા જે પણ સમાચાર આવતા હશે એ સૌપ્રથમ તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। તો મિત્રો એ દરેક સમાચાર જાણવા માટે પણ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। હવે તમને જણાવી દઈએ તો આ શક્તિ નામનું વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અને ખરેખર આ વાવાઝોડું છે ગુજરાત રાજ્યના જે દરિયાઈ વિસ્તાર છે જેમાં જે પણ વિસ્તારો લાગુ પડતા હશે, મુંબઈ મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર પડતા હશે કે પછી જે ગુજરાત રાજ્યના ખાસ કરીને દક્ષિણી ભાગ અને સૌરાષ્ટ્રના જે ભાગ છે કે ત્યાં દરિયા કિનારો લાગુ પડે છે, જેમાં ખાસ કરીને ભાવનગર, મહુવા, ઉના, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, સોમનાથ આ વિસ્તારોની અંદર છે એ વરસાદીય સિસ્ટમ તો અત્યારે જોવા મળી રહી છે, પરંતુ વાવાઝોડાની ગતિ કેટલી આગળ વધશે અને વાવાઝોડાની જે તીવ્રતા છે એ કયા ભાગરૂપે આગળ વધી રહી છે અને કઈ રીતના અસર કરશે એ તમામ પ્રશ્નોના જવાબ અને તમામ જે સમાચાર છે એ આજના વિડીયોમાં જાણીશું। મિત્રો ખાસ કરીને વિનંતી કરી છે વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો તો જ તમને ખ્યાલ પડશે। હવે મિત્રો આ જે વાવાઝોડું ગતિ કરી રહ્યું છે એ કઈ દિશા તરફ આ ગતિ કરી રહ્યું છે એ સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે મિત્રો 24 તારીખના રિપોર્ટ મળી રહ્યા છે। 24 અને 25 મેના રોજ એટલે કે આવનારા 3 દિવસ પછીના જે રિપોર્ટ મળી રહ્યા છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના પ્રમાણે આપણે દર વખતે અપડેટ મેળવતા હોઈએ છીએ। આ વખતે પણ આપણે એ જ રીતના અપડેટ મેળવશું। મિત્રો એ પહેલાં તમને જણાવી દઈએ તો આજથી લગભગ 2 વર્ષ પહેલાં એક બિપોરજોય નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં એટલે કે હિન્દ મહાસાગરમાં છે એ ઉત્પન્ન થયું હતું। એટલે કે એ બિપોરજોય નામનું જે વાવાઝોડું છે એ લગભગ આટલા વિસ્તાર તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે માર્ક કરેલો છે એ વિસ્તારોની અંદર છે જોવા મળ્યું હતું। એટલે કે ત્યાંથી ઉત્પન્ન થઈ અને સર્જન
થયું હતું. હવે આ ડિપ્રેશનની અંદર ફેરવાનું, ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાનું, પછી સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફેરવાનું. એવી જ રીતના મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું છે એ શ્રીલંકા તરફથી આગળ આવતું જોવા મળી રહ્યું હતું. એટલે ત્યાંના જે સ્થાનિક હવામાન જે વિભાગ હોય છે એમના દ્વારા આ વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું શક્તિ. હવે આ શક્તિ વાવાઝોડું છે એ કેટલું ખતરનાક હોઈ શકે તો એ પણ આપણે વિડીયોના અંત સુધીમાં જાણીશું. તો મિત્રો દર વખતે જે હિન્દ મહાસાગર, અરબ સાગર અથવા તો અરબી સમુદ્રમાંથી જે વાવાઝોડા ઉત્પન્ન થતા હોય છે એ વાવાઝોડાની ગતિ જો સમુદ્રમાં એટલે કે દરિયાની અંદર જો સ્થિર હોય અથવા તો દરિયાની અંદર આગળ વધતું વાવાઝોડું કોઈ પણ હોય તો એની ગતિ લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સ્ટ્રોમમાં ફેરવાઈ જાય ત્યારે એની ગતિ એટલી હોય છે. પરંતુ જ્યારે એનું ઉત્પન્ન થતું હોય અથવા તો ઉદ્ભવ કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી ગતિ જો ચેક કરવામાં આવે તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત પણ અપડેટ આપવામાં આવતી હોય. પરંતુ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત અત્યારે તમને ખ્યાલ નહીં પડે, કારણ કે એ અંગે છે આપણે ડીપમાં આવનારા સમયની અંદર માહિતી અથવા તો સમાચાર મેળવશું. અત્યારે જે સમાચાર મેળવીએ છીએ એમાં સમગ્ર જે દક્ષિણી ભાગ છે ગુજરાત રાજ્યનો અને જે દરિયાઈ પટ્ટી છે એટલે કે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. અને આ જે વાદળછાયું વાતાવરણ છે એની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વાવાઝોડું છે એ ગતિ પકડી રહ્યું છે એટલે કે આકાર લઈ લીધો છે. વાવાઝોડું છે એ સ્ટ્રોમ ફોર્મમાં, ઠંડુ સ્ટ્રોમ ફોર્મમાં અથવા તો વીજળીના કડાકા ભડાકા સાથેના જે તે વાવાઝોડાના જે ગુણધર્મો હોય છે એ પ્રમાણેના વાવાઝોડું છે એ બની ગયું છે એટલે કે સક્રિય થઈ ગયું છે. હવે આ જે વાવાઝોડું અહીંયા બન્યું છે તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો. હવે અહીંયાથી આપણે સેટેલાઇટ વ્યૂ પિક્ચરને શરૂ કરીએ તો આ જે વાવાઝોડાના પવન છે એના જે વાદળોનો ઘેરાવો છે એ સતત અને સતત દરિયામાં આગળ વધતો જોવા મળી રહ્યો છે. એની પાછળનું કારણ શું હોઈ શકે તો મિત્રો આ વાવાઝોડા અંગે છે IMD વિભાગ અથવા તો હવામાન વિભાગ દ્વારા હજુ સુધી એવી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે ગુજરાત રાજ્યમાં જ ટકરાશે. મિત્રો આ વાવાઝોડાના જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એમાં તમે ચેક કરી શકો છો જે આ વાવાઝોડાના વાદળો છે એનો જે ઘેરાવો બનતો હોય છે એ ઘેરાવો સતત ને સતત ગતિ કરતો રહ્યો છે. અને મિત્રો બીજી તરફ જોઈએ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત તો એમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગ છે, મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડર છે એ સાથે સાથે મિત્રો જે ગોવા, કેરળ અને આ જે વિસ્તારો છે પોંડુચેરી એ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની છે એ શક્યતા દર્શાવવામાં આવતી હોય. પરંતુ એમાં જે આ વાદળછાયું વાતાવરણ છે એ વાદળછાયું વાતાવરણ અત્યારે ચોમાસાનું નથી. આ વાવાઝોડાની જે ગતિ પકડાતી હોય એ જોવા મળી રહી છે પરંતુ એ વાદળછાયું વાતાવરણ ચોમાસાનું નથી. અત્યારે નેઋત્ય ચોમાસું છે જે બેસ્યું હોય છે એના વાદળો આ દેખાતા હોય છે. પરંતુ ચોમાસા અંગે જે આગાહી કરવામાં આવી છે ચોમાસાની આગાહી પણ આપણે આવનારા વિડીયોની અંદર જોઈશું. એ પહેલાં તમને જણાવી દઈએ સંપૂર્ણપણે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વેધર ફોરકાસ્ટ પણ એવું કહે છે કે વાદળોનો જે ઘેરાવો હોય છે એની અંદર જે વાદળછાયું વાતાવરણ હોય છે એ ખાસ કરીને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતું આગળ વધી રહ્યું છે. અને એમાં પણ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત જે મોડેલો નક્કી કરવામાં આવતા હોય છે અને એના જે રિપોર્ટ સમાચાર સામે આવતા હોય છે એ પ્રમાણે જોવા જઈએ તો આ વાદળછાયું વાતાવરણ સમગ્ર ભારત દેશની અંદર છવાઈ જાય ત્યારે ચોમાસું બેસ્યું હોય એવું ગણી શકાય. અત્યારે મિત્રો લગભગ ચોમાસું છે એ કેરળ બાજુ બેસવાનું છે અને એ પહેલાં શ્રીલંકામાં ચોમાસું બેસ્યું છે. શ્રીલંકા પછી દક્ષિણી ભારતના જે પણ તમિલનાડુ છે, નાગેશ્વરી છે, આ જે રામેશ્વર છે એ જે વિસ્તારો હોય છે ત્યાં ચોમાસું બેસતું હોય છે. એ પછી મધ્ય ભારત તરફ ચોમાસું આગળ વધતું હોય છે. ધીમે ધીમે આ ચોમાસું છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું હોય. પરંતુ ચોમાસા પહેલાં જો વાવાઝોડાની શક્યતાઓ દર્શાવવામાં આવતી હોય અથવા વાવાઝોડું આવવાના સમાચાર સામે આવતા હોય તો એ એક બાબત એવી છે કે તેની અંદર મિત્રો હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડી કોઈપણ દરિયા કિનારાની અંદર લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ સક્રિય થાય એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તન થાય. એટલે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ એટલે કે હવાનું દબાણ છે એ વધતું હોય તો એ પ્રેશરના કારણે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાંથી ડિપ્રેશનમાં છે એ ગતિવિધિ શરૂ થઈ જાય. એટલે કે વાતાવરણની અંદર હવાનું દબાણ છે એ પ્રેશર વધતું હોય એના કારણે આવી જે ડિપ્રેશનની પરિસ્થિતિ થતી હોય છે.
ડિપ્રેશનમાંથી જો જ્યારે પણ ડીપ ડિપ્રેશનમાં આ ગતિ કરતું હોય વાવાઝોડું કે પછી કોઈ પણ પ્રકારનું વાતાવરણ, તો એ ડીપ ડિપ્રેશનમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં છે ટ્રાન્સફર થાય. હવે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં જ્યારે પણ ટ્રાન્સફર થયા ત્યારે સમજવાનું કે વાવાઝોડું બન્યું. હવે આ વાવાઝોડું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કહી શકાય કે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં જે સતત ને સતત હવામાં ગતિ કરતું હોય એવું કહી શકાય. ત્યારે પણ એ વાવાઝોડું છે એ આગળ વધતું જણાઈ શકે. હવે મિત્રો, એ વાવાઝોડાની જ્યારે પણ ગતિ નક્કી કરવામાં આવતી હોય ત્યારે એની લગભગ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ફૂંકાતા હોય એના અનુમાનના અનુસંધાને વાવાઝોડાની ગતિ નક્કી કરવામાં આવતી હોય. તો આ શક્તિ નામનું વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ કેટલી ગતિથી આગળ વધી રહ્યું છે એ આપણે આવનારા સમયમાં જોશું. પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની જે ગતિ છે એ સતત ને સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી હોય એવું અત્યારે ગણવામાં આવી રહ્યું છે. અત્યારે વાવાઝોડા ઉપર આપણે માર્ક કરી અને ચેક કરીએ તો મિત્રો એની ગતિ છે લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. પરંતુ જેમ જેમ ગુજરાત રાજ્ય તરફ આવશે એમ આ ગતિની અંદર પરિવર્તન થશે અને આવનારા સમયની અંદર એટલે કે લગભગ 26 તારીખ સુધીમાં છે એ ગુજરાત રાજ્યને આ વાવાઝોડું છે એ ટકરાઈ શકે છે. હજુ સુધી મિત્રો ઓફિશિયલી અપડેટ IMD દ્વારા અને હવામાન વિભાગ દ્વારા આવી નથી. ટૂંક સમયની અંદર એ વિભાગ દ્વારા પણ હવામાન વિભાગ અને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા છે અપડેટ આપી દેવામાં આવશે. પરંતુ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ થંડરસ્ટોર્મમાં ફેરવાય અને સાયક્લોનિક ફોર્મમાં જ્યારે સફર કરતું હોય ત્યારે એની અપડેટ ખાસ કરીને જોવાલાયક બનતી હોય છે. જ્યારે પણ એ અપડેટ સક્રિય થાય અને વાવાઝોડાની ગતિની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય ત્યારે એ પ્રકારના છે એ વાવાઝોડાના ઉત્પન્ન અને એની જે દિશા છે એ નક્કી કરવામાં આવતી હોય. તો મિત્રો, અત્યારે અપડેટ એવા મળી રહ્યા છે કે 26 તારીખ સુધીમાં આ વાવાઝોડું છે એ ગુજરાત રાજ્યના વેરાવળ